નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં ને? મજામાં જશું। આજની આ વાત છેલ્લે સુધી સાંભળશું એવી નમ્ર વિનંતી કરું છું। તો ચાલો શરૂ કરીએ આજની વાત। ભદ્રેશભાઈને હતું જ કે પોતાના સૂચનનું પાલન આરતીથી નહીં થાય ને એમ જ થયું। એ નહીં બને। આ બાબતમાં તમે છાનામાના બેસી રહો, એમાં જ તમારી ભલાઈ છે। મારે તમારી કોઈ વાત નથી સાંભળવી, કોઈની વાત નથી સાંભળવી। આ ઘરમાં હું કહું એમ જ થશે। આધુનિકતાના રંગે રંગાયેલી પુત્રવધુ આરતી ગરજી ઉઠી। એક વેધક નજર સોના તરફ નાખી એ બજારે જવા ઉપડી। તમારી વહુની જીભ કુહાડી જેવી છે, એને ડારો દ્યો બાકી। બેય બાજુ ઢોલકી વગાડતા પડોશી રમાબેને એકવાર ભદ્રેશભાઈના ઘરે આમ કહ્યું હતું। જીવન પાટી પર ઘણાને પ્રેમનો એકડો ઘૂંટતા ભદ્રેશભાઈ કુહાડી જેવી જીભ વાક્ય યાદ કરીને મલક્યા। બજારથી ઘરે પરત ફરતી આરતીને પડોશી રમેશાબેન ઘરની બહાર નીકળી પોતાના ઘરના ખૂણે જ અટકાવી। રમાબેનના ઘરના બહારના બારણે ડાબે જમણે શુભ લાભ એમ લખેલું હતું। એમાં શુભ શબ્દમાં રહેલો ભ શબ્દો ઝાંખો પડી ગયો હતો। ઘરના પ્રવેશદ્વાર આગળના પગ લૂછણિયામાં પર લખેલા ભલે પધાર્યા શબ્દોનું પૂરતું જ સ્વાગત સીમિતી હોય એવું લાગતું હતું। આરતી શાકભાજી અને અન્ય વસ્તુઓ ખરીદીને આવી હતી। એમાં જે બે વસ્તુઓ નહોતી એ રમાબેને એને મનની જોડીમાં ઠાલવવા મથી રહ્યા। મીઠું મરચું ઉમેરી કહી રહ્યા, એલી આરતી, પરણીને તું આવી ત્યારે મેં તને ચેતવી હતી કે જોજે તારા સાસુનું મગજ બહુ આકરું છે, ઘરમાં એનું જ રાજ ચાલે છે। એ પહેલાં તારી આરતી ઉતારશે ને પછી ત્યાં તારી બરાબરની આરતી ઉતરી જશે। ત્યારે તે વઢભેર કહેલું ને કે હું કોઈથી દબાઈ જાઉં એ વાતમાં શું માલ છે। આરતી તો આરતી ઉતારશે ને મારો જ ડંકો વાગશે। તમે જોજો એકાદ બે જ અઠવાડિયામાં હું આખા ઘરને તો એલી આરતી, ક્યાં ગયો તારો એ ફાંકો? ને તુંય ગજબ છે હો, કામવાળી રજા ઉપર એટલે હમણાં કચરા પોતા વાસણ રસોઈ બધું તારે એકલીએ જ કરવાનું ને? વધારામાં હમણાં તો સાસુ માન્ય ચાકરી કરવાની। રમાબેન, તમે ઊંધું બોલ્યા। તારે સાસુમાની ચાકરી કરવાની ને વધારામાં વાસણ કપડાં વગેરે કરવાનું, એમ તમારે બોલવું જોઈએ। સાસુની ચાકરી પહેલાં આવે, બાકી બધું પછી। હા, આ ઊંધું શબ્દ પરથી ઠીક યાદ આવ્યું, તમારા રમા નામનું ઊંધું કરીએ તો શું થાય? માર। કોઈને માર પડે એ તમને વધુ ગમે ને? મૂકો એ બધું। ચાકરી કરવી આકરી છે પણ કરીએ છૂટકો। ભાર હળવો કરવા હાથમાં રહેલી થેલી આરતીએ પડે નહીં એમ સાચવીને નીચે મૂકી। રમાબેન વાત મૂકવાના મૂડમાં નહોતા। એમણે વાતનો દોર હાથમાં લીધો। એલી પણ આવી ચાકરી, આને ચાકરી ન કહેવાય, આ તો ઢસરડો કહેવાય, ઢસરડો। આ તો ઉપાધિ વળગી કહેવાય। હમણાં તારા સાસુની તબિયત સાવ બગડી છે, ક્યારેક તો બધું પથારીમાં જ। તારે એ બધું સાફ કરવાનું ને મેલા કપડાય ધોવાના। બાપરે, એકાદ નર્સ રાખી લે, હું તારી જગ્યાએ હોઉં ને એ આમ ક્યારેય કરી નાખ્યું હોય। અરે, હુંને તો ક્યારના મેં એના ઘરડા ઘરમાં મોકલી દીધા હોય, કાં તો નોખી થઈ પતિ સાથે બીજે રહેવા ચાલી ગઈ હું। તું તો ઘેલી છો, સાવ ઘેલી। થેલી લઈને બજારે જઈને બીજા બધા કામ પણ કરે, મોટે ઉપાડે કહેતી હતી
કે ઘરમાં મારું જ રાજ ચાલશે. થોડા દીમાં બધાને સીધો દોર કરી દઈશ. પણ આમાં તો તું જ સાવ વાંકી વળી ગઈ. બેન, તે ઘરમાં મારું જ ચાલે છે, શું સમજ્યા? બધા મને પૂછીને જ હું કહું એટલું જ પાણી પીએ છે. ને સાસુમાની બીમારી વધી વધીને કેટલા દિવસ, એ જલ્દી સાજા થઈ જશે તો મને કામમાં વહેલા મદદ કરશે. એ કેવડો મોટો લાભ. લાભની વાત તો તમને મગજમાં પહેલા આવે છે. તો આજે કેમ આ વાત તમને ન સૂજી? આરતી આમ કહીને અટકી, કશુંક વિચારતી રહીને પછી પૂછી રહી, તે હે રમાબેન, તમારો દીકરો કેટલા વર્ષનો થયો? આવા અણધાર્યા સવાલથી રમાબેન ચોંકી ઉઠ્યા. એલી, અચાનક કેમ આવું મને પૂછ્યું? જો મારી દીકરો થયો 12 વર્ષનો, 12 વર્ષનો તો એ બધું સમજી જશે. પેલું કહે છે ને કે 12 બુદ્ધિ 16 શાન. ને 20 વાન આવે તો લાવ એને જઈને કહી દઉં કે તું અત્યારે જ નક્કી કરી લે, લગ્ન કર એટલે તારે તારી મમ્મીને ઘરડા ઘરમાં મૂકી આવવાના. શું બોલીશ તું? હું મારું પોતાનું ઘર છોડી બીજે જાઉં? મેરી બિલ્લી મુझे म्याऊं. શુભ શુભ બોલ. મેં તો તારા લાભની વાત કરી, તોય તું મારી મજાક કરે છે? ના રમાબેન, હું તો જે લાગે છે એ જ કહું છું. મોડા 12 વાગે એના કરતાં દીકરાના 12 વર્ષે જ તમારા 12 વાગી જાય એ વધારે સારું કહેવાય. ને એ લોકો મોડેથી આમ કરીને તમને ઓંચીતો આંચકો આપે એના કરતાં વહેલી ખબર પડી જાય તો જાજુ દુઃખ ન લાગે. જાજા ચાલતી પકડ અહીંથી, તારું દોરડા પણ તારી પાસે રાખ. આ તો તારું પેટમાં બળ્યું એટલે સલાહ આપી, બાકી મારે શું? આ તો ઘર કરતા ધાડ પડી. રમાબેને પગ પછાડતા ચાલતી પકડી, પછી એ પોતાના ઘરમાં ઘૂસી ગયા. પેલા પગ લૂછણિયા પર જોર જોરથી પગ ઘસી પોતાનો ગુસ્સો ઉતાર્યો, પણ એમાં ખાલી પગ જ લૂછી શકાતા હતા, મનની અસ્વસ્થતા નહીં. બીજું બધું તો પૂર્વવત રમાબેનની સાથે જ ઘરમાં આવ્યું. લૂછ્યા વિનાનું મેરી બિલ્લી મુझे म्याऊं. એમ આરતીને કહેનારા રમાબેને પોતે મિયાની મીંદડી થઈ ગયા હતા. ધર્મની નહીં, એ તો અધર્મની વાત કરતા હતા. કોઈના ખાલી બારણે જ તો કોઈના અંતરદ્વારમાં શુભ લાભ શબ્દો કોતરાયેલા હતા. આરતી જેવી ઘરમાં પ્રવેશી એટલે ધવલે ફરી એ જ વાત ઉકેળી. ઓ મારી વહાલી જીવન સંગીની, તું પપ્પાનું કહેવું કેમ નથી માનતી? તને વાંધો શું છે? ઉલટું એમાં તને રાહત. લ્યો હવે દીકરો પણ બાપની પંગતમાં બેસી ગયો. પપ્પા, હું બહાર ગઈ એ મોકાનો ફાયદો ઉઠાવી તમે જ એને ચડાવ્યો હશે, બરાબર ને? હું તમારી છઠ્ઠી જાણું છું, પણ જેમ છઠ્ઠીની સાતમ નહીં થાય એમ મેં લીધેલા નિર્ણયમાં જરાય ફેરફાર નહીં થાય. ને ધવલ, મને વાહલી કહીને મસ્કો મારવાથી કંઈ નહીં વળે હો. અરે પણ તું જરા સમજ. મમ્મી માટે નર્સ રાખવામાં ફાયદો તને જ છે. ને જો ધવલ, ઘરના એ ઘરના ને પારકા એ પારકા. 100 વાતની એક વાત, હું નર્સ નહીં જ રાખું. આ બાબતમાં હું જરા નહીં પુરુષ સમજું છું. અરે સમજુ દીકરી, તું માને છે એવું નથી. હવે તો નર્સ પણ બધી કાળજી લે છે, સારી રીતે બધું કામ કરી આપે છે. એ લોકો તો માનવતાના મસાલથી ઈશ્વરનું બીજું નામ. તું ડરમાં, તને એ ડર છે ને કે ક્યાંક હું એની આગળ પાછળ તો તું દેખાવડી નર્સ ન રાખતી, બસ સાદીને મોટી ઉંમરની રાખ. પણ રાખ. ભદ્રેશભાઈ સસ્મિત કરી રહ્યા. જો પપ્પા, હું અત્યારે મજાકના મૂડમાં નથી. પેલી રમાડીએ મને બહુ રમાડી, પણ મેં સામે એવો દાવ ખેલ્યો કે પપ્પા ચાલો માન્યું કે નર્સ ભલી ને હોશિયાર હોય છે, એને વંદન.
પણ જો એ દેવદૂત છે તો શું હું યમદૂત છું? તમે મને જે સમજો એ પણ મેં ઘણું સહન કર્યું છે. હવે મારે બદલો લેવો છે, બરાબરનો બદલો. સાસુમાનો આકરો સ્વભાવ મેં ખૂબ સહન કર્યો. હવે હુકમ ચલાવવાનો વારો મારો. હું કશું જ નથી ભૂલી. હવે જ્યારે બાજી મારા હાથમાં છે ત્યારે જ તમને બધાને આરતી દટપણ બોલી રહી અને ધવલ પ્રવેશદ્વારની પાછળ રહેલી ભીતમાં જમણી બાજુએ જોઈ રહ્યો. આરતી પરણીને આ ઘરમાં આવી ત્યારે એ જગ્યાએ એણે કંકુના થાપા કર્યા હતા. ત્યારે મમ્મી એમ બોલ્યા હતા કે સરસ્વતી સાથે લક્ષ્મી પધાર્યા. મને તો એકમાં બેયના દર્શન થયા. ત્યારે પપ્પાએ કહ્યું હતું કે તારા ચશ્માના નંબર ચેક કરાવ, તને બે જ દેખાય છે, પણ મને તો પાર્વતી પણ દેખાય છે. એકમાં ત્રણ ત્રિવેણી સંગમ. આવ દીકરી. ધવલે આ વાત યાદ કરી નવાઈભેર પૂછ્યું, તને ખબર છે કે પપ્પા તો તને પુત્રવધુ નહીં દીકરી જ માને છે? તો પછી તું આમ કેમ? અમે તો તારા ભલા માટે ને. તું શું નથી ભૂલી એ બોલ તો ખરી. મને અમને જરા ખબર તો પડે કે તે શું શું સહન કર્યું. અત્યાર સુધી તો સાંભળો કાન ખોલીને. પરણીને હું અહીં આવી, સાસરે આવી ત્યારે પહેલા જ દિવસે સાસુમાં તાડુક્યા હતા. વહુ 15 દિવસ સુધી તો રસોડામાં તારે ફરકવાનું પણ નથી. ફરે તે ચરે ને બાંધ્યો ભૂખે મરે. એટલે હમણાં ફરવાનું જ છે. તારે હમણાં આરામ કર. મારી આ વાતની અવજ્ઞા કરી છે તો જોયા જેવી થશે. ખબરદાર જો રસોડામાં ટાંટિયો મૂક્યો છે ને તો મને બધું આવડે છે. શું સમજી? તે પછી એકવાર મને તાવ આવ્યો હતો. એ ઉતરવાનું નામ નહોતો લેતો ને આ સાસુમાં મારી પથારી આગળથી ખસવાનું નામ નહોતા લેતા. આખો દી બસ માથે ને માથે જડોની જેમ મારી પાસે જ એની પૂછપૂછ ચાલુ જ હોય. દવા પી લીધી? ખીચડી આટલી કેમ ખાધી? વધુ લે, બાકી દઈશ એક ધોલકામાં. તાવ આવ્યાની રાતે 12 વાગ્યા એટલે મેં કીધું તું કે હવે માથે જેમ ઊભી છે. શું મારા હાથ હજી ભાંગી નથી ગયા? જીભ ચાલે છે એમ હાથ પગ પણ ચાલે છે. પિક્ચર જોવા જાય છે કે નહીં? જા ભાગ. મમ્મી પણ તમારી જીભડી વધુ ચાલે છે ને તેજ ચાલે છે કહીને હું નીકળી ગઈ હતી પિક્ચર જોવા. પપ્પા એમાં તમે એમને સાથ આપ્યો હતો. મને બધું યાદ છે. એ એક વાત યાદ છે. હું ચાકરી કરું સાસુમા ઉપર, રોપ કરીશ. બદલો લેવાનો મોકો હું કોઈ કાળે નહીં મૂકું. આ ઘરમાં નર્સ નહીં આવે ને નહીં જ આવે. શું સમજ્યા? હવે આમ મારી સામે તમે બે ટગર જોયા શું કરો છો? બાઘાની જેમ ઊભા છો શું? તમે તમારું કામ કરો. જાઓ છો કે નહીં? કે હજી વધુ સાંભળવી છે? બાપ દીકરો એકબીજા સામે જોઈ રહ્યા. પછી બંનેએ આરતી સામે જોયું. એની સામે હાથ જોડ્યા. સસરા કહે, ભૂલ થઈ ગઈ મારી માવડી. ઓ ચંડિકે, જય મહાકાલી, તેરા વચન ન જાય ખાલી. તને નહીં પહોંચાય. તું કહે પછી બધા ખડખડાટ હસી પડ્યા. બીજા દિવસે સવારે ઘરમાં બધા જમવા બેઠા. પપ્પા કહે, આ શેનું શાક છે? લ્યો બોલો. આટલી ઉંમર થઈ, હમણાં થોડા આવશે પણ તોય તમને આરતી આટલું કહી આગળ બોલે એ પહેલા. ધોળા એટલે પેલું ધોળા, જંકશન ને ધોળા નામનું ગામ ને પપ્પા. અરે એ ધોળા નહીં, તમારા માથે ધોળા આવશે એમ કહું છું. તમને એમાંય સમજ ન પડી ને? આ શાકમાંય ન પડી? અરે આ તો કારેલા છે, કારેલા. આરતી બજારમાંથી થેલીમાં કારેલાનું શાક લઈ આવી હતી. અરે પણ આરતી, એ રતિભાર પણ કડવા નથી લાગતા. એટલે કેમ ખબર પડે? મેં એમાં ગોળ નાખ્યો છે.
એટલે કડવું પણ મીઠું થઈ જાય ને. આ બધું મને મારા આ સાસુમાએ શીખડાવ્યું છે. સમજ પડી? રાધાબહેન સામે હાથ લાંબો કરી આરતી બોલી. હા પડી, પણ તુંય ખોટી ચડી હો. મારી સમજની ક્યાં વાત કરે છે. તે દી હું કંટોલાનું શાક લઈ આવ્યો હતો ત્યારે તને ખબર નહોતી પડી એ ભૂલી ગઈ. હું એ વાત નથી ભૂલ્યો હજી. આ મારી પત્નીએ એટલે કે તારા સાસુમાને ખબર નહોતી પડી ને તારા વહાલા પતિદેવ ધવલને તો આમાં મુદલ ખબર જ ન પડી. ભદ્રેશભાઈએ હાસ્ય વેરતા બોલી ઉઠ્યા. અરે તમે બે ખોટે ખોટું શુદ્ધ યુદ્ધ ન કરો. તમે આમ ઝઘડો છો તો સસરા પુત્ર વધુ ઓછા ને બાપ દીકરી વધુ લાગો છો. ને આરતી તે ગોળ નાખ્યો એ ઠીક છે, પણ કારેલા કડવા હોય તોય એ ખાઈ જશે. તે બનાવ્યા છે ને એટલે. તારા હાથની ટપલીને વાનગી તો એને બહુ પ્રિય છે. કડવા કારેલાના ગુણ ન હોય. કડવા શું સમજી ને આ ઘરના કોનું રાજ ચાલે છે ને એ સૌને ખબર છે. રાધાબહેન બોલ્યા. આરતી કહે રાધાનું ઊંધું થાય ધારા. જ્યાં હોય આ રાધાની ધારા ત્યાં કોઈ ન રહે નોધારા. પણ સરખું બોલાતું નથી તોય તમે કેમ બોલ્યા? તમને પથારીમાં બેઠા બેઠા ઝંપ નથી? હમણાં આરામ કરો. ખબરદાર જો મારી વાતને અવજ્ઞા કરી છે ને તો આ ઘરમાં મારું જ રાજ ચાલશે. શું સમજ્યા? આરતીની આ વાત સાંભળીને રાધાબેનની આંખોમાંથી આનંદના આંસુની ધારા વહી રહી, જે સૌને ભીંજવી ગઈ. દુઃખ ને કંકાસ અહીં વેરી નહોતા બન્યા એટલે આરતી સહિત બધા ફરી ખડખડાટ હાસ્ય વેરી રહ્યા. શાક પરખતા કોઈને આવડે કે નહીં, પણ માણસ પરખતા આ ઘરમાં સૌને આવડતું હતું. મિત્રો, આપણે આ કહાનીને અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હું તમારો આભારી છું. મિત્રો, ખરેખર તમને આ કહાની પસંદ આવી જશે અને આવી કહાનીઓ તમારે સાંભળવા માટે અમારી ચેનલને અટાણે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ કહાનીને એક લાઈક પણ કરી દેજો હો. અને તમારા મિત્રો સુધી જેટલી બની એટલી શેર કરી દેજો, જેથી કરીને તે પણ આવી સરસ મજાની કહાની સાંભળી શકે. તો ચાલો ફરી મળીએ એક સારી એવી નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ. અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં તો જય શ્રી રાધે રાધે લખવાનું તો ભૂલશો જ નહીં. ભગવાનનું નામ લેવું, નામ લખવું એક પુણ્યનું કામ જ છે મિત્રો.